હવે દાખલા નંબર 2 માં સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે, એટલે કે 103 ગુણ્યા 107 નો તમારે સીધો ગુણાકાર નથી કરવાનો, પરંતુ અગાઉ જે આપણે 8 નિત્યસમો જોયા એના ઉપરથી ગુણાકાર કરવાનો છે. એમાં પણ આ જ નિત્યસમ આવશે. જોઈએ કઈ રીતે. તો જે 103 ગુણ્યા 107 આપણને આપ્યા છે, એમાં તમારે એને 100 નહીં પરંતુ 103 નહીં પરંતુ 100 વત્તા 3 એટલે 103 થઈ જાય, ગુણ્યા 107 ને આપણે 100 વત્તા 7 કરીશું. એટલે તમે દેખશો કે આ જે દાખલો છે તો ગુણાકાર છે, અને તમે આ સૂત્ર સાથે સરખાવજો તો x ની જગ્યાએ 100 આપ્યા છે, બંને જગ્યાએ 100 છે. a ની જગ્યાએ 3 અને b ની જગ્યાએ 7. ઓકે, આ છે x a, આ છે x અને આ b. તો હવે x વત્તા a, x વત્તા b વાળું આપણે નિત્યસમ વાપરીએ તો શું આવે છે? x નો વર્ગ વત્તા કૌંસમાં a વત્તા b ગુણ્યા x વત્તા a ગુણ્યા b. ઓકે, તો આ નિત્યસમનો ઉપયોગ કરીને તમે જે x a અને b નક્કી કર્યા છે તેને તમે જમણી બાજુ નિત્યસમની જમણી બાજુમાં મૂકી દો. x નો વર્ગ મતલબ 100 નો વર્ગ, કૌંસમાં a એટલે કે 3 વત્તા b એટલે 7 ગુણ્યા x એટલે કે 100 પ્લસ a ગુણ્યા b એટલે કે 3 ગુણ્યા 7. 100 નો વર્ગ 10,000 પ્લસ 3 ને 7 10, 10 ગુણ્યા 100 એટલે 1000 પ્લસ 7 તરી 21, 10,000 ને 1000 એટલે કે 11,000, 11,000 ને 21 જવાબ આવે છે. મતલબ તમે જે દાખલો ગુણાકાર કર્યો છે એ નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર કર્યો. તો આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ છીએ નિત્યસમનો ઉપયોગ કરી. એ જ રીતે આ દાખલામાં પણ શું કરશું? 90 વત્તા 5, 90 વત્તા 6. તો આ રીતે x એટલે 90, a એટલે 5, b એટલે 6 નિત્યસમમાં મૂકી દેવાનું ને સાદુરૂપ આપવાનું. એ જ રીતે અહીંયાથી જોઈએ તો 100 વત્તા 4 અને 100 ઓછા 4, આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. x એટલે 100, a એટલે 4, b એટલે -4. આ નિત્યસમ પણ વાપરી શકીએ છીએ, અથવા વર્ગવાળું પણ નિત્યસમ વાપરી શકીએ છીએ. બરોબર. તો આ રીતે બાકીના દાખલામાં આ રીતે તમે કિંમત મૂકી અને એનું સાદુરૂપ આપો અને ગુણાકાર કરવાનો થાય છે. ઓકે, ડાયરેક્ટલી ગુણાકાર નથી કરવાનો, પરંતુ આ નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો થાય છે. હવે એના પછીનો દાખલો જોઈએ તો નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડવાના. મતલબ કે અહીંયા તમને દાખલો આપ્યો છે, એ આપણા નિત્યસમને કયા સ્વરૂપ સાથે મેચ થાય છે એ જોઈએ. તો આપણે એક નિત્યસમ લીધું હતું, નિત્યસમ નંબર 1, x વત્તા y નો વર્ગ, x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ. ઓકે, આ નિત્યસમ સાથે તમારે આ દાખલાને સરખાવવા. કેમ કે અહીંયા તમે દેખશો તો એને જમણી, આપણે જે નિત્યસમની જમણી બાજુ છે એના જેવી રકમ આપણા દાખલાની છે. એટલે હવે તમે શું કરશો તો જેમ અત્યાર સુધી તમે ડાબી બાજુ સાથે સરખાઈ અને x y નક્કી કરતા હતા, એમ હવે તમારે આ નિત્યસમના જમણી બાજુ સરખાવવાનું દાખલાને, અને x અને y નક્કી કરીને ક્યાં મૂકી દેવાના? ડાબી બાજુ મૂકવાના. ઓકે, જમણી બાજુ સરખાવતા જુઓ ડાયરેક્ટલી ખબર પડશે. આપણા સૂત્રમાં x નો વર્ગ છે, જ્યારે દાખલામાં શું આપ્યો છે? 9x નો વર્ગ. એટલે હું શું કરીશ, જ્યારે આપણે જમણી બાજુ સરખાઈએ તો એમ કહીશ કે x ના વર્ગની જગ્યાએ શું આપ્યું છે? 9x નો વર્ગ. એ જ રીતે y ના વર્ગની જગ્યાએ શું આપ્યો છે આપણા દાખલામાં? y નો વર્ગ. તો y ના વર્ગની જગ્યાએ આપણે લખી નાખશું y નો. હવે બંને બાજુથી વર્ગ દૂર કરશું, વર્ગ દૂર કરીએ એટલે x બરાબર થઈ જાય 9x. જોવા જઈએ તો પ્લસ અને માઇનસ બંને હોઈ શકે છે. બરોબર, 9x પ્લસ ઓર માઇનસ થાય છે, પણ આપણે અહીંયા 9x પ્લસ લઈશું, કેમ કે દરેક પદ એ પ્લસ છે એટલે આપણે પ્લસ તરીકે દર્શાવશું. અને y નો વર્ગ દૂર કરીએ તો y બરાબર y થઈ જાય. હવે x બરાબર 9x લેવાના અને y બરાબર y એ કઈ જગ્યાએ મૂકવાના? તો કે જેમ નિત્યસમને આપણે જમણી બાજુ સરખાય તો x y ને ક્યાં મૂકવાના? ડાબી બાજુ. માટે ડાબી બાજુ બરાબર, સૂત્રની ડાબી બાજુ શું હતી? x વત્તા y નો વર્ગ. આપણે શું કરશું? x ની જગ્યાએ મૂકશું 9x અને y ની જગ્યાએ મૂકશું
સોરી, અહીંયા 9 દૂર કરશું એટલે 3 થઈ જશે, 3x થશે, માફ કરજો. તો 3x, જેમ કે વર્ગ દૂર કરવાનો છે, 9 વર્ગમૂળ થાય એટલે 3. 3x વત્તા y નો વર્ગ. તમને અવયવ કીધા છે એટલે તમારે શું કરવાનું? 3x વત્તા y, 3x વત્તા y વર્ગ છે એટલે 2 વખત લખી નાખ્યા. આ એક સુરેખ બહુપદી છે એટલે આ બંને અવયવ છે, બરોબર. આ રીતે આપણે આનો અવયવ શોધ્યો. આ રીતે તમારે આ બીજા નંબરનું જે માઇનસ વાળું જે નિત્યસમ હતું, x ઓછા y નો વર્ગ, x નો વર્ગ માઇનસ 2xy પ્લસ y નો વર્ગ, એના સાથે સરખાવો. અહીંયા પણ x ના વર્ગની જગ્યાએ શું આપ્યો છે? 4y નો વર્ગ. એટલે આપણે x બરાબર શું લઈશું? x બરાબર લઈ લઈશું 2y. અને y ના વર્ગની જગ્યાએ શું આપ્યો છે? y ના વર્ગની જગ્યાએ આપ્યું છે 1. તો y બરાબર થઈ જશે 1. x બરાબર 2y લેવાના અને y બરાબર 1 લઈ અને કઈ બાજુ મૂકવાના? તો કે ડાબી બાજુમાં મૂકી દેવાના થશે. એટલે આપણો જવાબ શું આવશે? 2x ઓછા y, 2x ઓછા y. સોરી, 2x ઓછા 1, 2x ઓછા 1. આ પ્રમાણે આપણને 2 અવયવ મળે છે. ઓકે, માઇનસ વાળું સૂત્ર કેમ વાપર્યું? કેમ કે અહીંયા બીજું પદ જે બતાવ્યું છે માઇનસ વાળું દર્શાવે છે એટલે. તમે પ્લસ વાળું પણ વાપરી શકો છો, પરંતુ અહીંયા પછી એ યાદ રાખવાનું કે જે y છે, y બરાબર તમારે માઇનસ લેવા પડે, તો તમારી એક માઇનસ પદ બનશે. આ કયું નિત્યસમ આવશે? તો આ આવશે નિત્યસમ એ વર્ગના તફાવત વાળું, x નો વર્ગ માઇનસ y નો વર્ગ. એવું નિત્યસમ છે x નો વર્ગ માઇનસ y નો વર્ગ. તો એના બરાબર શું થાય? એના બરાબર થાય x માઇનસ y, x પ્લસ y. તો x ના વર્ગની જગ્યાએ તમને આપે છે x નો વર્ગ, એટલે x ની જગ્યાએ તમે શું લખશો? x જ લખવાનું. y ના વર્ગની જગ્યાએ તમને આપે છે y નો વર્ગ છેદમાં 100. એટલે વર્ગ દૂર કરો એટલે y છેદમાં 10 થઈ જાય. એટલે અહીં લખી નાખવાનું y ના છેદમાં 10, x વત્તા y ના છેદમાં 10. આ થઈ ગયો આનો જવાબ. ઓકે, આ રીતે આપણે અવયવ પાડી શકીએ છીએ. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનું છે. આ કયો દાખલો છે? આમાં એક જ નિત્યસમ આવશે અને આ એક નિત્યસમ ઉપરથી આ સમગ્ર દાખલો છે. કયો છે? x વત્તા y વત્તા z નો વર્ગ. એના બરાબર શું હતું? તો કે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. અહીંયા તમે દેખશો તો દરેક દાખલાની રકમ તમારા સૂત્રના ડાબી બાજુ જેવી છે. એટલે તમારે સૌ પ્રથમ હું એક દાખલો ગણી અને તમને સમજાવું છું. દાખલા તરીકે હું કોઈ એક ઋણ વાળો એટલે કે આ દાખલો હાલ શરૂઆત કરું છું, બરોબર. તેના રકમ તમે જોશો તો એને ડાબી બાજુ સાથે સરખાવી. હું શરૂઆતમાં કઈ રીતે લખી દાખલાને? તો કે નિત્યસમની ડાબી બાજુ સાથે સરખાવતા. દરેક દાખલાને આ પ્રમાણે ગણવાનો હોય છે. તમે ડાબી બાજુ સાથે સરખાવો એટલે જુઓ તો કે આપણા નિત્યસમના x છે, x ની જગ્યાએ આપણા દાખલામાં શું આપ્યો છે? 3a. એટલે x બરાબર શું થઈ ગયા? 3. y બરાબર અહીંયા પ્લસ સૂત્રમાં છે પણ દાખલામાં માઇનસ છે એટલે y બરાબર શું કહેવાય? -7b. અને z બરાબર કેટલા છે? -c. z બરાબર -. આ ત્રણ કિંમતને તમારે શું કરવાનું? x y z ની કિંમતને નિત્યસમની કઈ બાજુ મૂકવાનું? જમણી બાજુ મૂકવાનું. નિત્યસમની જમણી બાજુ મૂકી દો. બધા જ દાખલા છે 2.4 ના, એમાં એક જ જેવો નિયમ છે. સૌ પ્રથમ તમારે નક્કી કરવાનું નિત્યસમ. પછી તમારે દેખવાનું કે એ દાખલાની તમારી રકમ છે એ નિત્યસમના ડાબી બાજુ જેવી છે કે જમણી બાજુ જેવી. મૂળ જે પ્રમાણે મળતી હોય એ પ્રમાણે દાખલાની રકમ ઉપર તમારે શું કરવાનું? તો કે x, y અને z અથવા abc જે આપેલા હોય ચલ અને અચળને તમારે નક્કી કરવાનું. એ ચલ અચળને પછી શું કરવાના? જો તમારું રકમ ડાબી બાજુ સાથે સરખાતી હોય તો એ ચલને આપણે શોધી અને કઈ બાજુ મૂકી દેવાના? જમણી બાજુ. જો દાખલાની રકમ જમણી બાજુ જેવી હોય તો એમાંથી x, y, z નક્કી કરીને કઈ બાજુ મૂકી દેવાના? ડાબી બાજુ. અને પછી સાદુરૂપ આપી દેવાનું. આટલું જ છે દાખલાની અંદર. ચલો, તો અહીંયા આપણે જો ડાબી બાજુ મૂકીએ છીએ, ડાબી બાજુની રકમ સાથે સરખાવી અને જમણી બાજુ મૂકવાના છે. જમણી બાજુ છે શું? કે x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx.
હવે તમે એક્સ વાય ઝેડ નક્કી કરી લીધા. આ કિંમતને હવે તમારે અહીંયા મૂકી દેવા. એક્સ નો વર્ગ મતલબ કે એક્સ ની જગ્યાએ હવે શું લખવાના? 3a નો વર્ગ પ્લસ વાય નો વર્ગ, વાય ની જગ્યાએ શું લખવાના? -7b નો પ્લસ ઝેડ ની જગ્યાએ શું કરવાના? -c નો વર્ગ. આ જ રીતે બધી કિંમત એક્સ વાય ઝેડ ની મૂકી દેવાની. એક્સ ની જગ્યાએ 3a, વાય ની જગ્યાએ -7b, બરોબર, પ્લસ 2 ગુણ્યા વાય ની જગ્યાએ -7b અને ઝેડ ની જગ્યાએ -c, પ્લસ 2 ગુણ્યા ઝેડ ની જગ્યાએ -c અને એક્સ ની જગ્યાએ 3a. આ બધી જ કિંમત મેં આ ઉપરના નિત્યસમમાં મૂકી દીધી. હવે સાદુરૂપ આપશું. 3a નો વર્ગ કરશું એટલે 3 નો વર્ગ 9, a નો વર્ગ -7b નો વર્ગ કેવો કરશું? માઇનસ કિંમત છે પરંતુ 2 કી ઘાત છે એટલે 70 70 49, અહીંયા પ્લસ થઈ જશે. b નો વર્ગ પ્લસ -c નો વર્ગ એટલે કે c નો વર્ગ. 3 દુ 6, 6 × 42, પરંતુ એક પદ માઇનસ છે એટલે આગળ માઇનસ ગુણાઈ જશે. -42 ab. આમાં પણ 2 માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પ્લસ 7 દુ 14 bc. અહીંયા એક માઇનસ એટલે આગળ માઇનસ થઈ જશે. 3 દુ 6, અહીંયા c આપેલો છે ca. બસ દાખલો આપણે અહીંયા પૂરો. કિંમત મૂકીને સાદુરૂપ આપશું અને આટલે અટકી જશે, કેમ કે આને કોઈ સરવાળો બાદબાકી હવે થાય નહીં. આ રીતે તમારે દરેક દાખલામાં એક્સ વાય ઝેડ નક્કી કરવાના અને જમણી બાજુ મૂકી દેવાના. આખા દાખલામાં એક જ પ્રોસેસ છે. ચલો, આપણા દાખલામાં અહીંયા એક્સ ની જગ્યાએ શું છે? એક્સ, વાય ની જગ્યાએ 2y અને આ છે ઝેડ. આ છે એક્સ નું પદ, આ વાય, ઝેડ. એક્સ ની જગ્યાએ 2x લખવાના, વાય ની જગ્યાએ -y લખવાના, ઝેડ ની જગ્યાએ z લખવાના. એક્સ ની જગ્યાએ -2x, વાય ની જગ્યાએ 3y અને ઝેડ ની જગ્યાએ આપણે શું લખવાના છે? 2z. અહીંયા જુઓ તો એક્સ ની જગ્યાએ -2x, વાય ની જગ્યાએ 5y અને ઝેડ ની જગ્યાએ -3 છે. અહીંયા એક્સ ની જગ્યાએ 1/4 a, વાય ની જગ્યાએ -1/2 b અને ઝેડ ની જગ્યાએ 1. આ રીતની કિંમત મૂકી દેવાની જમણી બાજુ અને વર્ગ કરી દેવાનો, ગુણાકાર કરી દેવાનો. જે જવાબ આવશે એ તમારો આનો ફાઇનલ જવાબ હશે. બરોબર, તો આ રીતે વિસ્તરણ આપવાનું થાય છે. એ જ રીતે આ પાંચમો દાખલો છે. પાંચમા દાખલામાં તમને કીધું છે અવયવ પાડો. મતલબ આ જે દાખલો છે ને એ જ નિત્યસમ છે. નિત્યસમ છે એક્સ વત્તા વાય વત્તા ઝેડ નો વર્ગ બરાબર એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ વત્તા ઝેડ નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. બરોબર, એ જ છે નિત્યસમ. પરંતુ અહીંયા તમે દેખશો તો તમારા દાખલાની રકમ રહી એ આ નિત્યસમના જમણી બાજુ જેવી છે. પ્લસ માઇનસ ને હાલ આપણે નોટિસ નહીં કરીએ પણ એના જેવી દેખાય છે. તો હવે તમે શું કરશો તો કે આ જમણી બાજુ સાથે સરખાવો. બરોબર, નિત્યસમના જમણી બાજુ સાથે સરખાવી અને એક્સ વાય ઝેડ નખાવો. સરખાવતા એક્સ વાય ઝેડ નક્કી કરશું અને એ બધું ક્યાં મૂકી દઈશું? પછી ડાબી બાજુમાં. બરોબર, ચલો ચેક કરીએ. એક્સ ના વર્ગની જગ્યાએ શું આપે છે? 2x નો વર્ગ. પરંતુ અહીંયા થોડુંક એક ધ્યાન આપવાનું છે કે આપણા દાખલાના સૂત્રમાં બધી જગ્યાએ પ્લસ છે, જ્યારે અહીંયા વચ્ચે વચ્ચે માઇનસ આવે છે. દેખો, એક અહીંયા માઇનસ છે, એક અહીંયા માઇનસ. ઓકે, તો શું ધ્યાન રાખશું? પહેલા તો તમે એક્સ વાય ઝેડ લખી નાખો. એક્સ ના વર્ગની જગ્યાએ શું આપ્યો છે? 2x નો વર્ગ. તમારે એક્સ ના વર્ગની નથી જરૂર, તમારે એક્સ ની જરૂર છે. બરોબર, માટે વર્ગ દૂર કરીએ તો એક્સ બરાબર શું થઈ જાય? એક્સ બરાબર થઈ જાય પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2x. કેમ? કેમ કે વર્ગ દૂર કરવો હોય તો વર્ગમૂળ લેવું પડે. એક્સ ના વર્ગનું વર્ગમૂળ લઈએ એટલે એક્સ વધે, 2 નું વર્ગમૂળ લઈએ એટલે વર્ગમૂળ 2 થઈ જાય અને એક્સ ના વર્ગનું વર્ગમૂળ લઈએ એટલે એક્સ થઈ જાય. હવે જવાબ પ્લસ ઓર માઇનસ મતલબ શું? તો કે પ્લસ નો વર્ગ કરો તો પણ આ જવાબ આવે, માઇનસ નો વર્ગ કરો તો પણ આ જવાબ આવે. એટલે જવાબ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. એટલે તમે પ્લસ અથવા માઇનસ ગમે તે લઈ શકો. તેમ ટુ સેમ વાય ના વર્ગની જગ્યાએ શું આપ્યું છે? વાય નો વર્ગ. તો વાય ના વર્ગ બરાબર વાય નો વર્ગ. તો વાય બરાબર શું આવે? પ્લસ ઓર માઇનસ વાય. એ જ રીતે ઝેડ ના વર્ગની જગ્યાએ શું આપ્યું છે? 8z નો વર્ગ. 8z નો વર્ગ. માટે ઝેડ બરાબર શું થાય? પ્લસ ઓર માઇનસ, હવે વર્ગમૂળ લેવું પડશે. 8 ના વર્ગમૂળમાં લખીએ તો શું થઈ જાય? 2 વર્ગમૂળમાં 2z. બરોબર, તો 8 નું જયારે વર્ગમૂળ લઈએ એટલે શું થાય છે? 2 વર્ગમૂળમાં 2z. 4 દુ 8 થાય, 4 ને 12 નીકળી જાય એટલે 2 થઈ જાય, વર્ગમૂળમાં 2. હવે આ ત્રણ કિંમતો છે, મતલબ તમે પ્લસ લઈ શકો અને માઇનસ લઈ શકો ઓલ્ટરનેટિવ.
હવે કોને પ્લસ લેવા અને કોને માઇનસ લેવા એ કઈ રીતે ખબર પડે? અહીંયાથી જોઈએ. હવે આ માઇનસ વાળા પદ ઉપર નોટિસ કરો. એક પદ આ રહ્યું માઇનસ વાળું છે અને એક પદ આ છે. આ બંનેમાં ચલ કયો કોમન છે એ નોટિસ કરો. અહીંયા એક્સ અને અહીંયા પણ એક્સ. બંનેમાં એક્સ વાળું ચલ કોમન છે અને એના કારણે બંનેમાં માઇનસ આવે. તો તમારે શું કરવાનું? કે તમારે એક્સ વાળું પદ રહ્યું ને એ લઈ લેવાનું માઇનસ, અને બાકીના આ જે બે પદ છે એને તમારે લઈ લેવાના પ્લસ. ઓકે, તો તમારો આ રીતનો જવાબ આવી જશે. અને આને હવે કઈ બાજુ મૂકી દેવાના? અને જમણી બાજુ, સોરી ડાબી બાજુ. ડાબી બાજુમાં મૂકીએ તો ડાબી બાજુ મૂકતા શું થાય છે? ડાબી બાજુનું સૂત્ર શું હતું? એક્સ વત્તા વાય વત્તા ઝેડ નો વર્ગ. એક્સ ની જગ્યાએ કેટલા મૂકવાના? માઇનસ વર્ગમૂળમાં 2x. વાય ની જગ્યાએ કેટલા મૂકવાના? પ્લસ વાય. અને ઝેડ ની જગ્યાએ મૂકવાના 2 વર્ગમૂળમાં 2z એનો વર્ગ. વર્ગ કરો એટલે આખું પદ 2 વખત લખી નાખવાનું, બરોબર? ગુણાકાર કરી. ચાલો, આ રીતે જો આને માઇનસ લઈએ ને આ બને પ્લસ લઈએ તો આવશે. પરંતુ બીજું પણ ઓપ્શન છે. શું બીજું ઓપ્શન શું? તો કે એક વસ્તુ થાય કે જો આને માઇનસ લીધા, હવે આને પ્લસ લઈ લો. એક્સ ના પદને શું લઈ લેવાના? પ્લસ. તો પછી આ બંને પદને માઇનસ લઈ લો. મતલબ બીજી આ રીતે પણ લખાય. વર્ગમૂળમાં 2x, પહેલું પદ રહ્યું એ માઇનસ અને બાકીના બે શું લઈ લઈએ? સોરી, પહેલું પ્લસ અને બીજા બે શું લઈ લઈએ? આ બંનેનો જવાબ, આ બંને કિંમત લઈએ ને અને સાદુરૂપ આપો ને એટલે આવો જવાબ આવી જાય, બરોબર? એટલે બંને સાચું છે. તમે આ પણ લખી શકો, આ પણ લખી શકો. પરંતુ એક સરળ રીત યાદ રાખો કે ભાઈ માઇનસ કોને લઈ લેવાના? તો તમારે જે માઇનસ વાળા પદ છે ને એમાં ચલ કયો કોમન છે? જેમ કે આમાં બંનેમાં એક્સ ચલ રહ્યો ને કોમન હતો, બંનેના કારણે માઇનસ થતા, આપણે એક્સ ને માઇનસ લઈ લીધું. ઓકે, આ રીતે આપણે આની ગણતરી કરશું. તો આ રીતે આપણને એનું ડાબી બાજુ વાળું પદ મળી જશે. આમાં પણ સેમ ટુ સેમ એ જ રીતે ગણતરી કરવાની છે. એક્સ ની જગ્યાએ થઈ જશે વર્ગમૂળમાં 2x, વાય ની જગ્યાએ થઈ જશે વાય અને ઝેડ ની જગ્યાએ થઈ જશે 2 વર્ગમૂળમાં 2z. હવે અહીંયા જુઓ, એક અહીંયા માઇનસ છે, એક અહીંયા માઇનસ છે. ઓકે, હવે આની અંદર કયું પદ પ્લસ વાળું લેશું? દાખલામાં થોડીક મિસ્ટેક છે, રકમની અંદર સેમ ટુ સેમ રકમ થઈ છે એટલે એમાં ઝેડ વાળા પદ, જે વાય વાળું પદ છે એ 2 માઇનસ થઈ જાય છે. આ નથી, બરોબર? પ્લસ હશે, ના 2 માઇનસ. તો પછી અહીંયા દેખશો તો બંનેમાં ઝેડ વાળું પદ કોમન છે, માઇનસ આવે એટલે આપણે ઝેડ ને માઇનસ લઈ લેવાના અને એક્સ અને વાય ને પ્લસ લઈ લેવાના. એ રીતની રકમ થશે. આ માઇનસ થઈ જશે. ઓકે, અને એ કિંમત મૂકશો એટલે શું બની જશે? વર્ગમૂળમાં 2x પ્લસ વાય માઇનસ 2 વર્ગમૂળમાં 2z એનો વર્ગ. આ રીતનો તમારો જવાબ આવશે.